તાજોર નૃત્ય સંગીત અને કલા સંશોધન કેન્દ્ર સાથે સંલગ્ન તંજોર નૃત્ય શાળા શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ જેની કારકિર્દીના 41 સફળ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરશે। વડોદરાના સાંસ્કૃતિક શહેરમાં રવિવારે 20 એપ્રિલ 2025ના રોજ હોદેનંદ વાયદો ઉપાધ્ય દિન રવિવારના રોજ 140 પહેલા ગાયકવાડ શાસિત શહેર વડોદરામાં તાજોરકર પરિવાર તંજાવુર તમિલનાડુમાંથી વડોદરા પધાર્યા હતા। ગાયકવાડ રાજા દ્વારા દક્ષિણ ભારત કળાને ગુજરાત પહેલી વખત લાવ્યા હતા, જેમાં તાંજોરકર પરિવાર ભરતનાટ્યમ કળા માટે પ્રખ્યાત હતા। આ સુધીમાં ઘણા બધા શિષ્યને ભરતનાટ્યમ નૃત્ય શીખવાડવામાં આવ્યા છે। ગુરુ કુબેરનાથ તાંજોરકર બાદ તેમના પૌત્ર રમેશ કુબેરનાથ તાંજોરકર આ વારસો સંભાળ્યો હતો। ભક્તિ, કલાત્મક અને સાંસ્કૃતિક વારસો અને નટુવંગમ સંગીત અને અભિનયને ઉજાગર કરતી ભવ્ય ઉજવણી ગુરુશ્રી કુબેરનાથ તાંજોરકર, ગુરુશ્રી રમેશ તાંજોરકર અને ગુરુ સ્મૃતિ દ્વારા નિર્ધારિત સપના અને મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે શ્રી આશીષ રમેશ તાંજોરકર અને તાંજોર નૃત્યશાળા પરિવાર દ્વારા વધુ એક પ્રયાસ છે। સંક્ષિપ્ત ભાગવત, મીરા ભજન, મધુરક કસ્ટમ અને અન્ય જેવા કેટલાય પ્રખ્યાત પ્રોડક્શનો રજૂ કરવાના દ્રશ્ય સાથે લીલા રમેશ તાંજોરકર આ ફંક્શનમાં શહેરના લગભગ 150 ઉભરતા કલાકારો પરફોર્મ કરશે, જે પ્રેક્ષકો માટે વધુ રસપ્રદ રહેશે। ભરતનાટ્યમ જેવી અમારી વાસ્તવિક ભારતીય પરંપરાગત કળાનો પ્રચાર કરવા માટે અમે તમારો સહયોગ ઈચ્છીએ છીએ। આમ જોવા જઈએ તો અમારી ફેમિલી 140 વર્ષ પહેલાં બરોડામાં આવીને સેટલ થયેલી અને અમારી ફેમિલી લાવનારનો શ્રેય સર સયાજીરાવ ગાયકવાડ થર્ડના ફાળે જાય છે। એમના દરબારમાં અમારી ફેમિલીને હોદ્દા આપીને ઘણા બધા સ્ટુડન્ટ તૈયાર થયા છે। અત્યારે બધું મળીને આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં પછી સિલવાસ ને બધી 601 સ્ટુડન્ટ છે અમારા। મારું રમેશ કુબેરનાથ તાંજોરકર। મારા ફાધર ગુજરાતમાં બહુ જ પ્રસિદ્ધ ભરતનાટ્યમના ગુરુ હતા, જે 2007માં એમનો દેહાંત થયો। એમના પછી આ વારસો મેં હાથમાં લઈને ચાલુ રાખ્યો, પછી મારા છોકરાઓએ પણ એ જ વારસો રાખ્યો અને ગ્રાન્ડસન પણ અત્યારે એન્ટ્રી એને પણ મારી છે। બધા ફંક્શનમાં અમારે નૃત્યકૃતિનું રજૂઆત કરીને દરબારમાં અમે ઘણીવાર ઉત્સવો હોય ને બધા એમાં રજૂ કરતા હતા અને એમાં ખાસ કરીને ગુજરાતી લોકોને ગમે એવી રીતે ગુજરાતી કૃતિઓ પણ અમે તૈયાર કરીને રજૂઆત કરી છે। એના લીધે ગુજરાતી પ્રજાને પણ ભરતનાટ્યમ એક પ્રિય કળા તરીકે, નૃત્ય કળા તરીકે પુરવાર થયું છે અને અમને એમાં બહુ સારો સપોર્ટ પણ મળ્યો છે। આ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમનો કાર્યક્રમ છે અને એમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘણી બધી આઈટમો કમ્પોઝ કરીને એને રજૂઆત કરવામાં આવે છે અને અમારી સંસ્થા જે છે એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે તાલીમ પામે છે અને તાલીમ પામીને પછી સ્ટેજ પર કેવી રીતે પરફોર્મન્સ કરવાનું એની એક ઝાંખી એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી કે ચાન્સ તરીકે અમે આપીને લોકો સમક્ષ રજૂ કરીએ છીએ। ભરતનાટ્યમ નૃત્યકળામાં કેવું છે કે આ મંદિરોમાંથી ઉદ્ભવેલી કળા છે આ, એટલે એમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ આપણને એના દર્શન થાય છે અને સ્વભાવમાં પણ ઘણા ફેરફારો આપણા અનુભવમાં આવે છે। આપણે પોતે અનુભૂતિ કરીએ છીએ કે આપણા સ્વભાવમાં ફેરફાર થયો છે કે આજની દુનિયા બહુ પ્રેક્ટિકલ વધારે માને છે, તો સંસ્કૃતિ, ભક્તિભાવ આ બધું વિસરાતું જાય છે। એને પાછું રીએસ્ટાબ્લિશ કરવું હોય તો આવી બધી કળાઓની બહુ જરૂર છે કે મંદિરોમાંથી ઉદ્ભવેલી કળાઓ તરીકે ઓળખાય છે અને આપણી સંસ્કૃતિને પણ જાળવવા માટે બહુ મદદરૂપ રહે છે।